સમૂહ લગ્નમાં 13 નવદંપતિ એક જ મંડપ નીચે લગ્નની પવિત્ર ગાંઠે બંધાયા। નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત પાનેતર ઉત્સવ 5માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 13 નવદંપતિ એક જ મંડપ નીચે માડિયા ચોરીફેરા તથા નિકાહની વિધિ સાથે લગ્નની પવિત્ર ગાંઠે બંધાયા હતા। સાંસદ વિનોદભાઈ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા થતી સમૂહ જ્ઞાતિની સમૂહ લગ્ન ઉત્સવ 18 આલમના સમાજના લોકોને એક તાંતણે જોડે છે। આ સમૂહ લગ્ન અન્ય ગ્રામ પંચાયતને માટે રાહ ચીંધે છે। સરપંચ અને ગ્રામ પંચાયતની ટીમને ધન્યવાદ આપ્યા હતા। સરપંચ ઇકબાલભાઈ ઘાંચીએ જણાવ્યું હતું કે યોજનાનો મુખ્ય હેતુ સમાજના દીકરીઓનું સ્થાન ઊંચું કરવા, વાલીઓને ખોટા ખર્ચાથી બચાવવા પાનેતર ઉત્સવમાં અત્યાર સુધી 108 દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા છે। સંતો દિલીપદાદા નવીનનાથે આશીર્વચન પાઠવ્યા હતા। ખેંગારભાઈ રબારી, ભરતભાઈ વાઘેલા, હંસાબેન પટેલ, હેમેન્દ્રભાઈ મહિપતસિંહ જાડેજા, ચંદનસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ આહિર તેમજ લીલાબેન મહેશ્વરી, રાજેશભાઈ જેપાર, રમેશભાઈ સીજુ, રમેશભાઈ ગરવા, હિતેશ બારુ, દિનેશ વાઘેલા તેમજ ઓસમાણ સુમરા, દિલીપભાઈ નરસિંગાણી, જયસુખ પટેલ, હંસરાજ કેશરાણી, મુકેશ રાણવા, નયનાબેન પટેલ, બહાદુરસિંહ જાડેજા, પરેશ રૂપારેલ, સતીશ સીજુ, ધીરજ પટેલ, શારદાબેન આહિર, દાઉદ થેબા તેમજ જબાર જંત, દિનેશભાઈ મહેશ્વરી, નરેશભાઈ મહેશ્વરી તેમજ લખુભાઈ વાઘેલા, અબ્દુલ લંગા, ઈશક કુંભાર, નરેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। લગ્ન વિધિ જયંતિલાલ શેખા, મહેશભાઈ શેખા કરાવી હતી। નિકાહની વિધિ મૌલાના હુસેન થેબાએ કરાવી હતી। તલાટી મંડળના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ આજુબાજુના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય પ્રેમજી બળિયા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।